राज्य सरकारे अपना पादरे जे मकान बनाव्યું છે તમારો બહેનો પ્રત્યેનો લગાવ રાજ પટેલ આપણા પાસે બિન ઉપયોગી છે રાજ્ય સરકારે બનાવેલું છે અમારે બહેનો મારફતે આ તો મકાન તમે અમને ગ્રામ પંચાયતને સુપ્રત કરો એમને આખો પ્રોજેક્ટ વચ્ચો આ પ્રોજેક્ટમાં આપણે એવું આયોજન કર્યું છે કે ખેરબરમાં ખાતે એક જ લેબોરેટરી છે એટલે આપણા વિસ્તારના જે જમીન ચકાસણીના નમૂના છે આપણે ખેતરમાં મોકલી શકતા નથી જમીનનો સારી ઉણપ છે એ વસ્તુ આપણે નક્કી કરી શકતા નથી અને બિનજરૂરી યુરિયા પોટાશ કે ખોર આપણા ખાતરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે એની લેબોરેટરીનું જે જૂથ છે એક જૂથમાં એક બેનને આપણે તૈયાર કરી અને નમૂનો ચકાસણી માટે જ્યારે આવે ખેડૂત લઈને તેનું નક્કી કરીએ કે 10 રૂપિયા 15 રૂપિયા ચાર્જ થાય પૂંછડી સિવાયના બાકીના ગામના ખેડૂતો પણ અહીં આવે અને એનું આપણે ચકાસણી કરીએ મારો પ્રોજેક્ટ તો મેં એવું પણ મૂક્યો છે કે તેના ભાવે માત્ર 1 મહિનાનું 1 રૂપિયાનું ટોકન ભરું રાજ્ય સરકારને આપવાનું છે ને મકાન આપણને રાજ્ય સરકારે ગ્રામ પંચાયતને આપ્યું છે સારું વચનાલય પણ જો બને એ માટેનું મારું એક આયોજન છે કે જે ગામના વડીલો છે એ સવારના ટાઈમમાં જો જાય તમામ પ્રકારનો 7 થી 12 કે 1 નો ટાઈમ હોય સાંજના 4 થી 6 નો ટાઈમ હોય એમાં જાય અને પુસ્તકોનું વાંચન પણ થાય બાજુમાં સોઇલ લેબોરેટરી પણ થાય એમાંથી જે કઈ ઉપજ થાય એ ઉપજ વર્ષની તમામ ઉપજ બહેનોથી રહ્યા છો તો ગ્રામ સભા કોને કહી શકાય આદર્શ ગ્રામ સભા કોને કહી શકાય એનું ઉદાહરણ આપણે પૂરું પાડી શક્યા હોત પણ આપણી કમનસીબી રહી અને બહુ ઉચ્ચ અધિકારી છે રાજ્ય કક્ષાના એટલે કાર્યક્રમની અનિયમિતતાને કારણે આવી શક્યા નથી જે સહકાર મળ્યો છે જેટલી તમારું સહકાર મળશે એટલું ગામના વિકાસમાં દરેકનું યોગદાન છે તો વ્યક્તિ કામ ના કરતો હોય તો ભૂલ ના થાય એટલે ભૂલ કરનાર દરેક વ્યક્તિને થવાની કામ કરનાર દરેક વ્યક્તિને ભૂલ થવાની અને જયારે તમે આ ભૂલને ક્ષમ્ય ગણીને આટલો સહકાર આપો એ જ વધારે અગત્યની બાબત છે ક્યાંક કોઈ કામ મુદ્દા પર દરેક મુદ્દા પર આપણે સમૂહમાં દરેક મુદ્દા પર આપણા સાથે એવું પણ ના પણ પડે કેટલાક મુદ્દા એવો પણ આજે એક મુદ્દા સાથે આપણે સંમત છે કાલે બીજા મુદ્દા પર આપણે સાથે ન પણ હોઈ શકીએ એનો મતલબ એવું નથી કે આપણે મતભેદ થાય પણ મનભેદ ક્યારે પણ ના થાય ગામમાં અને આ ગામને એક તાસીર રહી છે કે વિકાસના કામોમાં હંમેશા આગળ રહ્યું છે અને તમે જયારે આટલો સહકાર આપો છો તો જ ગામનું કામ કરવાનું મન થાય છે જયારે ટ્રેક્ટર આપવાની વાત થઈ ભાઈ મનસુખ વાત કરી ત્યારે સહકાર વગર ક્યારે શક્ય બનતું નથી જાણે અજાણે મારા થકી ભાઈ શ્રી મનસુખ થકી કોઈ પણ વસ્તુની ભૂલ થઈ કરવાની આપ સૌને હું ખાતરી આપું છું અને જે પ્રકારનો સહકાર મળ્યો છે એ પ્રકારનો સહકાર અવિરત મળતો રહેશે એવી આપ સૌની પાસે અપેક્ષા રાખી વિનમું છું. ભારત માતા કી જય. ઉપસ્થિત છે કોઈ પણ આપણે સાંભળશે અમે પણ આપના લેવલે મદદ કરીશું. નાગરિક નશાબંધી સમિતિની એક રચના કરવાની છે ગામે 5 મેમ્બરોની સ્વૈચ્છિક સમાજભાઈ જો એક નામ આવે એની રચનામાં 5 નામો લેવાના છે આજે ગ્રામ સભા તરીકે 5 નામો જો આપો એની આજે ઠરાવ કરીને રચના કરીએ રચના છે નશો ના કરતા હોય એવી આવશ્યકતા છે નશો ના કરતા હોય પેલું પ્રાયોરિટી જોજો 5 નામોની રચના કરવાની છે એ ઉપરાંત કોઈની પણ રજૂઆત હોય તો એ સાહેબ શ્રી કેશો અધિકારી શ્રી તમામ અત્રે ઉપસ્થિત છે. નાસ્તો પણ આપવાની શરૂઆત થઈ છે ત્યાં સુધી કોઈ પણ રજૂઆત હોય તો અત્રે આવીને કરી શકો છો. નશાબંધીની રજૂઆતમાં પણ સ્વૈચ્છિક યોગદાન લક્ષી આપ નામ આપશો એવી હું વિનંતી કરું છું.